ભગવાને આપણા ઉપર કૃપા કરી અને આપણને આવો સારો મનુષ્યનો દેહ આપ્યો છે અને આપણને આખો દિવસ કેફ રહે, હરખ રહે એવો આપણને ભગવાને માહોલ આપ્યો છે. સ્વામીએ કીધું ને કે આ લોકના કોઈકને વિઝા મળ્યા હોય તોય કેટલોય ખુશ હોય, પણ ત્યાં જઈને પાછો જે મહેનત કરતો હોય એ આપણને ખબર ન હોય. હમણાં એક દિવસ મારે એક ભાઈ સાથે વાત થઈ, ફોન એનો આવ્યો હતો વિદેશના. પછી મને વાતમાં જ વાત કરી, મને કે સ્વામી અહીંયા 12 કલાકની જોબ છે અને મને કે પાછું ઊભા હો, થોડુંક સ્પીડમાં બોલા, મને કે ઊભા હો કે અહીંયા ખુરશી ન મળે. આપણે ત્યાં ઇન્ડિયાની જેમ ખુરશી ન હોય. આપણે અહીંયા કોઈક 8 કલાક કે 10 કલાક નોકરી કરતા હોય, 12 કલાક કરતા હોય, પણ આખો દિવસ ખુરશી, આખો દિવસ ઊભા નોકરી કરવાની. આપણને એમ થાય ને કે અહીંથી વિદેશ જાય છે ને, અમેરિકા જાય છે ને, ફલાણે જાય છે ને, તો આમ બસ ત્યાં સીધા પૈસાના ઝાડવા હોય, ખેરવી લે. એવું નથી. હા, અલગ અલગ સેટિંગ હોય. ક્યારેક કોકનું પાછું સેટિંગ આપણે એનું સાંભળતા હોય, આપણને એમ થાય કે જો આને તો આમ છે જ, કોકને હોય કદાચ, પણ બાકી મહેનત જ. અરે અહીંથી ગયેલા તો ઘણા તો ત્યાં બિચારા પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરે, ઓલા પેટ્રોલ પૂરવાળા ને એવું રહે, અથવા કોકને ત્યાં ઓલા બોક્સ ઉપાડીને ટ્રક ભરે. એ અહીં કોણ કરે? આપણે હે? એ જે મજૂરી અહીં કરતા હોય ને એવી મજૂરી ત્યાં જઈને બિચારા કરતા હોય. એમ મહેનત કરી અને એ પૈસા કમાતા હોય. એટલે એ વસ્તુ તો એટલી અઘરી છે, પણ આપણા પર તો ભગવાનની કૃપા છે. આપણને બહુ સુખી રાખ્યા છે. આપણે દુઃખી લોકોના દુઃખ જોયા જ નથી, સમજાય છે? એટલે આપણને શું થાય છે કે કાંઈક થોડું ઘણું કાંઈક આઘું પાછું થાય ને એટલે આપણને દુઃખ બહુ થાય છે. હા, હોય છે, અમુક પરિસ્થિતિઓ સર્જાણી હોય છે, પણ મોટા ભાગે તો નાની નાની બાબતોને લઈને આપણે દુઃખી બહુ થઈ જતા હોય છે. પણ સૌથી વધારે આપણા માટે આપણા ભગવાન આપણી સાથે છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના છીએ, એમના આશ્રિત છીએ, એમના શરણે છીએ અને આપણું ધ્યાન રાખનારા એ છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે જે કોઈ ભગવાનના ભક્ત હોય એનું સુખ કે દુઃખનું કારણ એ ભગવાન છે. મીન્સ કારણ એટલે કે એને આપનારા નિમિત્ત ભગવાન પોતે છે. ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજો કોઈ કાળ, કર્મ કે માયા કશું કાંઈ કરી શકતો નથી અને દુઃખિત કરી શકતા નથી. તો આપણને એમ થાય કે ભગવાન કેમ એના ભક્તને એવી રીતે દુઃખી કરતા હશે? ભગવાન દુઃખી નથી કરતા હોતા, પણ એમાં એના ઘણા બધા કારણો હોય છે. એ આપણને ખબર ન હોય, બધું ભગવાન જાણતા હોય. સમજાણું? જો હીરો હોય એના હરેણ ઉપર ચડાવે તો હું એને કાંઈ લાલ કરવા માટે જ તે ફાડી નાખવા માટે? શેના માટે હોય? હે? ચમકાવવા માટે. તમે શરણ ઉપર ચડાવો એટલે એમાં ચળકાટ આવે, પેલ પડે, બધાને ગમે, હાથમાં, ઘરેણામાં બધે એને ચડાવવામાં આવે. સમજાય? તો શરણ ઉપર ચડાવ્યો ત્યારે આપણે એમ જ માનીએ કાં તો નિર્દય થઈને અને શરણ ઉપર ચડાવ્યો. તો ઘણી વખત તો પેલ પાડતા હોય ભગવાન, આપણામાં ચળકાટ લાવતા હોય. ખોટું નહીં હો. દરેક પરિસ્થિતિઓ છે ને કાંઈક આપણને નવું શીખવાડી જતી હોય છે, પણ એમાં ખાલી પોઝિટિવ રહેવાનું. ભગવાનને કરતાપણે ધારી અને ભગવાનનું કર્તૃત્વ સ્વીકારી અને ભગવાનના વિશ્વાસથી ચાલવાનું. બોલો, એ જ પરિસ્થિતિ આપણને છે ને બહુ મોટો ફાયદો કરાવી જાય. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને એક ધારી આ જ વાત કરી છે. સતત ભગવાને એને પ્રોત્સાહન જ આપ્યું. ભગવાનને એને એની પાસે યુદ્ધ કરાવવું. બસ તું યુદ્ધ કર, તું યુદ્ધ કર, તું યુદ્ધ કર. શા માટે? એ કાંઈ બીજું કાંઈ ભગવાનને કહેવાનું થતું નહોતું. એ તું અર્જુનજી જે કાંઈ પ્રશ્ન લઈને આવે ને ભગવાન બધા ઉડાડી દે. એ તું આમ કહેશો, એ તારી વાત આમ છે ને, તારી વાત આમ છે ને, તું મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે, એ મારે કાંઈ સાંભળવી નહીં, બસ હું કહું એમ કર. ભગવાનને કરાવવું હતું. અને છેવટે અર્જુનજીને એ સ્વીકાર થયો અને છેવટે એને હાથ જોડીને કીધું કે કરીશે વચનમ તવ. એ ભગવાન હવે તમે જેમ કહેશો ને એમ હું કરીશ. પછી ભગવાને જ્ઞાન ઉપદેશ એનો બંધ કર્યો અને ભગવાને એની પાસેથી કામ કરાવ્યું અને ભગવાનના વાલા બની ગયા. આજે અમર બની ગયા. કહેવાય બોલો, અર્જુનજીનું નામ કોઈ લે ને તો બોલા બધાને ખબર હોય. ભગવાનની કૃપાથી ભગવાનના ગમતામાં ભળ્યા, ભગવાને જેમ કીધું એમ કર્યું, ભગવાનના દિલમાં એનું સ્થાન થઈ ગયું. બસ આટલું કરવાનું છે. આપણે જે કંઈ કરવાનું છે ને, આ લોકની પરિસ્થિતિઓ ગમે તે આવે, પણ છેવટે આપણે ભગવાનના દિલમાં સ્થાન કરવાનું છે. ભગવાનના દિલમાં સ્થાન ક્યારે થાય? કે ભગવાન ઉજય રીતે આપણી કસોટી લે, ગમે એવી આપણી પરિસ્થિતિઓ સર્જે,
પણ એમાં આપણે ભગવાનનો વિશ્વાસ છૂટવા નહીં દેવાનો. હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન નિષ્કળાનંદ સ્વામીએ સરસ લખ્યું. એની કસોટીઓ જે લીધી એ નિષ્કળાનંદ સ્વામી બધી લખી છે. આપણને એમ થાય પણ આટલા બધા નિર્દય ભગવાન એના ઉપર, કેટલી ભાત ભાતની વેચાઈ જવું પડ્યું. બોલો, આખો પરિવાર વીખી નાખ્યો, સમજાણું? એના ઘરનાને કંઈક બીજી જગ્યાએ વેચી દીધા, પોતે કંઈક બીજી જગ્યાએ વેચાઈ ગયા. બોલો, તોય એને ટેક ન મૂકી, તો ભગવાન છેવટે રાજી થયા. એમ જે ભગવાનના ભક્તો થયા આગળ, એને ભગવાન ચળકાટ માટે ક્યારેક કંઈક કસોટી કરતા હોય, અથવા કંઈક આગળના એવા કર્મો હોય ઝાઝા, પણ એ શોર્ટમાં ભગવાન પૂરા કરાવતા હોય. અમુક નિયમો છે ભગવાન એ પૂરા કરાવે. બહુ ઝાઝું હોય ને તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક એવી વાત કરીશ કે ભગવાનના ભક્તો હોય અને શૂળીનું દુઃખ હોય એ કાંટે મટાડે છે. તો કાંટો ક્યારેક ખૂંચે તો ખરો ને થોડો, એ કાંટે મટાડતા હોય ત્યારે પણ આપણે એમ થાય મને કાંટો વાગ્યો. આમ દેખી તો કાંટાની વાત નથી, આપણે તો જે કોઈ સ્વરૂપ દુઃખનું હોય એમાં આપણે જોવાનું છે. તો એવી કંઈક બાબતો હોય તો એને લઈને આપણે દુઃખી ન થવું, ખોટા ઉદ્વિગ્ન ન થવું, આમ અસ્તવ્યસ્ત ન થઈ જવું, ભગવાનનો વિશ્વાસ છોડી ન દેવો. સૌથી વધારે એ પરિસ્થિતિમાં ભગવાનનો વિશ્વાસ જાળવી રાખવો. ઘણી વખત એવું થાય માણસના જીવનમાં કંઈક પરિસ્થિતિ આવે ને તો ભગવાનનો વિશ્વાસ ઉડી જાય, ભગવાન આમ વિસરાવા માંડે, અથવા તો ભગવાન પ્રત્યે અણગમો થઈ જાય. હું આટલું ભગવાનનું ભજન કરું છું, ભક્તિ કરું છું, તોય ભગવાન મારી સામે નથી જોતા. ના, આ બધી આ લોકની પરિસ્થિતિઓ હોય છે, ભગવાને બધી ઊભી કરેલી હોય છે, એમાંથી કોઈ પણ રીતે આપણને ભગવાનને બહાર કાઢવા હોય છે. મેં તો એવાય દાખલાઓ ઘણા સાંભળેલા છે ને જોયેલા છે, બધા આપણે ગ્રંથોમાં લખેલા છે કે જે સમયે ભગવાને કસોટી કરી એ સમયે એના ભગવાનના ભક્તોએ ભગવાન ધીરજ રાખી અને ભગવાનને આગળ રાખ્યા ને તો ભગવાન છેવટે એને વશ થઈ ગયા છે. બોલો, બલિરાજાનું આખ્યાન સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરી એની રીતે બલિરાજાને ભગવાને છળ કપટ કરીને છેતરવા માટે કામ કરેલું. બોલો, તો પણ બલિરાજા એવો જોરદાર ને એને ભગવાનને વશ કરી લીધા. બોલો, આ જે ચાતુર્માસ આવે છે ને એ બલિરાજાના નિમિત્તથી આવે છે. ભગવાન એના દરવાજે પહેરો કરે છે, ચોકી પહેરો કરે 4 મહિના સુધી. આપણે એમ કહીએ ને ભગવાન દેવપોઢી એકાદશી આવી, ભગવાન સૂઈ ગયા અને પછી ભગવાન પાતાળમાં જાય અને બલિરાજાના દરવાજે ભગવાન ચોકી કરે. એ બલિરાજાએ ભગવાનને બાંધી લીધા. ભગવાન વામન રૂપે આવ્યા અને કે તારે મને 3 ડગલા જગ્યા આપી. અને 3 ડગલામાં એને ખબર નહોતી કે આ છળ કપટ કરીને 3 ડગલામાં મારું જેટલું રાજ્ય છે એ બધું માપી લેવાનું. 2 ડગલા કર્યા ત્યાં તો બધું મપાઈ ગયું, હવે ત્રીજું ક્યાં મૂકવું? ભગવાને કીધું કે હવે ત્રીજું. પછી બલિરાજાના માથા પર, બધી આખી મોટી કથા છે. પછી એને ઠેઠ પાતાળમાં લઈ ગયા, પછી ભગવાન એના પર વશ થઈ ગયા. ગમે એમ ભગવાને ઊંધી સત્ય કસોટી કરીને તોય બોલો ભગવાનનો એને સહેજ અભાવ ન લીધો, સહેજ ભગવાન પ્રત્યે ભાવ ફેર ન થવા દીધો. મેઇન વાત તો આપણી ત્યાં છે. પછી ભગવાનથી ન રહેવાનું, ભગવાન વશ થઈ ગયા. ભગવાન કે તું માગ હવે. અને પછી આપણા શાસ્ત્રોમાં એવું કહેવાનું કે બલિરાજા એક એવા કહેવાના કે એને સહેજ કોઈ વસ્તુ અવળી વિચારી જ નહીં. સમજાણું? આપણા આધારાનંદ સ્વામીએ ગ્રંથમાં લખ્યું, બલિતા કુતાવે બહુરીતા તો મન કે અરુચિ ન કરીતા જ્યું જુતાવે ત્યું ગુણ લીના આપ મે અવગુણ બહુત ચીના. બલિ તાકુ તાવે બહુ રીતા. બલિરાજાને ભગવાને બહુ પ્રકારે તાવ્યા. સમજાય ને આપણે દેશી ભાષા, હાવ આપણે માખણ તાવે ને એ વાત છે. એમ બલિરાજાને તાવ્યા ભગવાને, ગરમ કર્યા. તો પણ એને કોઈ પ્રકારે ભગવાનનો અભાવ અરુચિ ન લીધી અને પોતે પોતાનામાં અવગુણ લીધા. એ કે હું ભગવાન એટલો અસમર્થ ગણાનો, તમારી મરજી પ્રમાણે હું તમને આપી નથી શકતો. હવે મારું મસ્તક છે એના પર માથે હાથ મૂકો, પગ મૂકો, એમ માપો. તોય અગુણ પોતામાં જ લીધો, એને ભગવાન પ્રત્યે ન લીધો. તમે વિચાર કરો. તો આપણા જીવનમાં ક્યારેક નાની મોટી પરિસ્થિતિ સર્જાય તો એમાં ભગવાનને તો નહીં જ, કોઈ બીજા વ્યક્તિને આપણે નિમિત્ત નહીં કરવાના. ભગવાનને જ કરતાપણે ધારી ભગવાન જે કાંઈ કરી રહ્યા છે મારું સારું જ કરી રહ્યા છે, મને માન્ય છે અને કોઈ દિવસ મારો ભગવાન મારું બગાડશે નહીં, આ પૂર્ણ વિશ્વાસ રાખવાનો. અને આમ ચાલ્યા જાય ને તો ભગવાન આપણને હથેળીમાં રાખીને બધી રીતે આપણને આગળ લઈ જાય.
અને ભગવાનનો વિશ્વાસ છે ને એક એવી વસ્તુ છે ને કે ગમે એવો માણસ ભાંગી પડેલો હોય ને એ માણસ બળમાં આવી જાય, અને પરિસ્થિતિઓ આડીઅવળી હોય ને તો બોલો હરખી થઈ જાય, એવું બહુ બધાને થયેલું છે. એટલે ભગવાનનો વિશ્વાસ તૂટવા નહીં દેવાનો, જબરજસ્ત ભગવાનના બળે ભગવાનના વિશ્વાસે ચાલવાનો. હમણાં સમય એવો ચાલે છે થોડોક, તો નાની મોટી પરિસ્થિતિઓ બધાને આવે, પણ ક્યારેય હિંમત નહીં હારવાની. હિંમત હશે ને, ભગવાનનું બળ હશે ને આપણે હશું તો બધું જ થશે. બધી પરિસ્થિતિઓ ગમે ત્યારે ગમે ઉલટ સુલટ થઈ શકે છે. એમાં કોઈ વસ્તુ એવી નથી કે આમ થાય કે આમ ન થાય, બધું જ શક્ય છે. ગમે ત્યારે બોલો, ગમે એ ઉંમરે માણસ બધી રીતે સફળ થઈ શકે છે. એવું કાંઈ નથી કે હવે તો બસ મારી ઉંમર પૂરી થઈ ગઈ ને હવે મારે કાંઈ ન થાય ને કાંઈ ના, બધાને બધું ભગવાન કરી શકે છે. અને એમાંય આ બધું રાખતા રાખતા ભગવાનના દિલમાં આપણું સ્થાન થઈ જાય છે. આપણે પરિસ્થિતિઓ જે લોકો આ લોકની હોય, સાંસારિક હોય, વ્યવહારિક હોય, પણ ભગવાનનો વિશ્વાસ રાખ્યો ને, ભગવાન આપણને નોંધમાં લેશે. એના નજરમાં આપણે જઈશ કે આ ભગત મારો વિશ્વાસ નથી છોડતો, મારો વિશ્વાસ ગૌણ નથી કરતો, મને ગૌણ નથી કરતો, મારી આજ્ઞાને ગૌણ નથી કરતો. હા, આવી પરિસ્થિતિમાં ભગવાનની આજ્ઞા નહીં લોપવાની, કોઈ પ્રકારની આજ્ઞા નહીં લોપવાની. સમજાણું? ઘણી વખત જો માણસ છેવટે કાં શું થાય ખબર, હા હિંમત હારી જાય ને તો કાંઈ નહીં, પૂરું કરી નાખીએ, એ ભગવાનની આજ્ઞાનો લોપ જ છે. મહારાજે ના પાડી શિક્ષાપત્રીમાં, અમારા આશ્રિતોએ ક્યારેય ગમે તેવું તમારા જીવનમાં દુઃખ આવે, તમારાથી કાંઈ ભૂલ થઈ જાય, કાંઈક નાનું મોટું પાપ થઈ જાય, તો એના બધા રસ્તાઓ છે, પણ આત્મઘાત ન કરવો, તો એ ભગવાનની આજ્ઞા છે, એ નહીં લોપવાની. એમ કોઈ પણ પ્રકારની આજ્ઞા. હા, પછી અનિતિ કરીને લાવીને હવે ભેગું કરીને હાલો પૂરું કરી નાખીએ, આ બધું દેવું છે, દેવાય જાય, આમ થાય તેમ થાય, અનિતિ નહીં કરવાની, નીતિમત્તા જ રાખવાની, પ્રામાણિકતા જ રાખવાની, તોય ભગવાન પૂરું કરે. બોલો. અને એમાં જે સુખ છે ને એવું બીજા નથી. હમણાં અમે એક કદાચ સ્વામી વાત કરી છે ખબર નહીં, એક જજ સાહેબને મળ્યા હતા. એ જજ સાહેબ વાત કરતા હતા કે સ્વામી મેં જો ધાર્યું હોત ને, હમણાં જ 4-5 દિવસ પહેલા મળ્યા ને, એ કે સ્વામી જો મેં ધાર્યું હોત ને તો મારી પાસે ખૂબ અઢળક સંપત્તિ હોય, તમને ખબર જ છે બરાબર, પણ મારી જિંદગીમાં પહેલેથી સત્સંગી છે, જિંદગીમાં એક પાયનું મેં ખોટું નથી કર્યું, કે ભગવાનની સાક્ષી છે. અત્યારે એ પોતે એના છોકરાઓ બહુ વેલસેટ છે, પણ તોય ભાડાના મકાનમાં રહે છે. બોલો, જજ સાહેબ ભાડાના મકાનમાં રહે છે, પણ સારું છે, સુખી છે, છોકરાઓ બહુ વ્યવસ્થિત વેલસેટ છે, આમ કોઈ દુઃખી જેવું નહીં, બહુ વ્યવસ્થિત, એટલે ઘણા બધા એમ આપણી બધી કલ્પનાથી બહાર એટલા સુખી છે. પણ મન કે સ્વામી પરિવારમાં બધાને સંસ્કાર સારા છે, છોકરાઓ બહુ સારા, છોકરાઓના ઘરે લગ્ન થઈ ગયા, એના એક પરિવારમાં બધા છોકરાઓને બહુ સારા સંસ્કારો છે. અમારા ભાઈ માણસમાં બહુ સારું. હું જજમાં હતો એટલે મારે બહુ બહાર જવાતું નહોતું, તે ઘરનાને મેં પૂછ્યું, પછી છેવટે હું નિવૃત્ત થયા. હમણાં નિવૃત્ત થયા તો કે તારી શું ઈચ્છા છે? તો કે આપણે આ ધામોમાં બધે દર્શન કરવા નથી ગયા, છપૈયા ને આ ને ત્યાં, મારે ક્યારે જવાનું નહીં. તમને નવીન લાગશે, એને યાત્રા ચાલુ કરી, કઈ ગયા બે સ્વામી 1.5 વર્ષ સુધી યાત્રા કરી. આપણા ભારતના લગભગ તમામ તીર્થોમાં બધે જઈએ હોય કે આમ બહુ ખુશ. આ પરિવારના છોકરાઓને લઈ જાય ક્યાંક એવી જગ્યા હોય ને બધા એને બોલાવી, પછી સમજાય, પછી જાય એમ કરતા કરતા છપૈયા ને અયોધ્યા ને જે કાંઈ આપણા બધા મહારાજ જ્યાં જ્યાં બધે જઈએ એવા, કે હું બુક લઈને જ ગયેલો આખી, મહારાજ જ્યાં જ્યાં વિચારાતા બધા તીર્થો ને બધા ધામો બહુ આનંદથી અમે બધે જ્યાં દર્શન કર્યા ને એટલો આનંદ લીધો. અમારો પરિવાર એટલો બધો હર્યો ભર્યો ને આમ ખુશ છે સ્વામી, એની કોઈ વાત નહીં. પહેલેથી કે એનો છોકરો બેઠો હતો, એ પોતે મોટો સારો એવો એડવોકેટ છે પોતે. મને કે મેં સ્વામી 7 સ્કૂલો બદલી. સમજાણું તમને એમાં? કેમ કે એના પપ્પાની બદલી થતી હતી બહુ, અને કોઈ દિવસ ખોટું ન કરે એટલે એની બદલી વહેલા થતી. સમજાણું? કોક બદલાઈ નાખે એટલે કે મેં 7 સ્કૂલો બદલી સ્વામી. પોતે સારામાં સારો એડવોકેટ છે, 2 ભાઈ એડવોકેટ છે, છોકરાઓ 2, અને 2 સંસ્કારી સત્સંગી. પણ આ કે ભલે મારું જે થવું હોય થાય, પણ ખોટું તો હું પાયનું નહીં કરું, મારે વાત ન્યા છે. ન કર્યું તો મન કે સ્વામી એમાં અમારે કાંઈ પ્રશ્ન નથી, આમ તો આ બધી જગ્યાએ ફર્યા, હાથ જગ્યાએ માનો ગયા તો બધી જગ્યાએ અમે રહ્યા ને બધા પરિવાર બધો હારે રહ્યો, સુખી રહ્યા, ખુશ રહ્યા. અને અત્યારે અમે એક નિવૃત્તિ જીવન જે ગાળીએ છીએ એટલું બધું આનંદદાયી છે ને એની કોઈ વાત નહીં, કે આખા પરિવારમાં બધી રીતે છોકરાઓમાં સંસ્કાર, સત્સંગ બધું જ સારું છે. મન કે સ્વામી જો કદાચ અનિતિ કરી હોત, મેં કીધું સાહેબ આવું ન હોત, આપણને સુખ, પૈસો હોત પણ સુખ ન હોત. સમજાણું? એટલે કહેવાનું કે એવી પણ ભગવાનની આજ્ઞા આપણે આવા નિમિત્તે પણ લોપવાની નહીં, ખોટું કરીને નહીં. હા, નીતિમત્તાથી, પ્રામાણિક બધું જ ભગવાન તોય કરે. એટલે ભગવાનની આજ્ઞા મુજબ રહેવાથી પણ આપણને બધું જ થઈ શકે છે. એ વાત મગજમાં બેસાડી દેવાની. અગર ઘણી વખત માણસને એવું થાય કે હવે આવો બધો સમય છે તો થોડુંક ચાલે, આમ તેમ કરી નાખવાનું.
ના, આજ્ઞાનો લોપ નહીં કરવાનો. એને દુઃખ ઘણી વખત છે ને એને લઈને જ હોય છે. આપણે ભગવાનની આજ્ઞા લોપી કરીને, એ મહારાજે વચનોમાં કીધું, ભગવાનના ભક્તને તો જે સુખ દુઃખ આવે છે ને એ તો ભગવાનની આજ્ઞા પાળવે કરીને સુખ છે ને આજ્ઞા લોપે કરીને દુઃખ છે. એટલે એ પણ નહીં કરવાનું. બરાબર? એ તો આવી રીતે ભગવાનનો વિશ્વાસ રાખી ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવશું તો ભગવાન આપણી સાથે છે. અને મૂંઝાવું નહીં કોઈ. ભગવાન આપણી હારે છે. ભગવાનના સંતો બધા આપણી સાથે, આ બધા ભક્તો આપણી સાથે. ભગવાન આપણું બધું જ સારું કરશે. અમે બધા આજ ભગવાનને પ્રાર્થના કરીએ. આમાંથી કોઈને કંઈક નાનું મોટું દુઃખ મુશ્કેલી હોય તો ભગવાન બધાને તમે સાથે રહીને દુઃખ ટાળી દેજો ને બધી રીતે ભગવાન બધાને સુખી કરજો.